નાના નાના ભૂલકાઓ જે પ્રાથમિક શાળા સુરજીપુરા છે એ સુરજીપુરાની આ સ્કૂલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. આજુબાજુ જરાક કેમેરો જરા ફેરવો એટલે ખબર પડે લોકોને કે ગુજરાત મોડલની જે આ વાત થઈ રહી છે. આજે આ જંગલ ઝાડીમાં અમારા વિસ્તારના બાળકોનું આ ભવિષ્ય આ બાજુ કરવા પડે. અહીંયા ગાડી સાપ થી લઈને જંગલી જનાવર થી લઈને બિચ્છુ થી લઈને તમામ વસ્તુ આ બાળકોને કરડી જાય કે કંઈક પણ થાય એની જવાબદારી કોણ લે? આવા પરિસ્થિતિમાં અમારા વિસ્તારના બાળકો ભણી રહ્યા છે. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે આ સ્કૂલનું વહેલામાં વહેલી તકે સ્થળાંતર કરે અને બાળકોને પૂરતું ત્યાં આગળ શિક્ષણ મળી રહે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે. શિક્ષકોની જે ઘટ છે એને વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે એવી પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે. પણ કહેવાનું મીનિંગ આ સ્કૂલને લીધે એક ઓરડો અમને મળતો નથી. એક જ ઓરડો છે. હવે 1 થી 5 ની સ્કૂલ છે તો ઓરડો તો બીજો 2 હોવો જોઈએ ને. આ ટીચર 1 છે તો બધી જગ્યાએ આ જ પ્રોબ્લેમ, આદિવાસી એરિયામાં આ જ પ્રોબ્લેમ હોય છે. જેથી શું છે, આદિવાસીના છોકરાઓ ડેવલપ કરી ના શકે. અને ભણતર એ જ વસ્તુ, કોઈ પણ આગળ આર્ગ્યુમેન્ટ કરવું હોય તો ભણતરની જરૂર પડે. અભણ તો કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાના. એટલે કહેવાનું મિનિંગ ભણતર પર મેન બેન્ટ લગાડે છે આ લોકો. જે પણ આ સરકાર છે અત્યારે જે લેટેસ્ટ સરકાર છે એ જ કહેવા માંગે છે કે આદિવાસી ભણવું ના જોઈએ. આદિવાસી ભણશે તો આર્ગ્યુમેન્ટ કરશે. એટલે આપણા બાળકોને એક જ શિક્ષક છે. હવે એક શિક્ષક શું ભણાવી શકે? 40 બરોબર, 40 ની સંખ્યા છે. એટલે અમારો પ્રોબ્લેમ આ જ છે કે અમને મિનિમમ 2 શિક્ષક તો હોય જ છે. કોઈ પણ જગ્યાએ 2 શિક્ષકનું આયોજન હોય છે, છતાંય પણ અમને 1 શિક્ષક આપેલો છે અને 1 થી 5 ની સ્કૂલ છે. બરોબર, તો ભણશે કેવી રીતે અમારા બાળકો આદિવાસી ગામમાં? આ સુરજીપુરાથી. અને સાહેબજી આ મેન શિક્ષક છે એટલે એને ગમે તે કામ હોય એટલે છોકરાઓને ભણાવવાનું પછી કઈ મીટિંગમાં નામ ટાઈમ જતા રહે. આ મુસી હોય એક જ મુસી એટલે એક જ એને પાછું એમને મીટિંગ એસએ ના બધા મીટિંગ હોય. એસએ ની આ સર્વ શિક્ષા અભિયાનની આ થઈ જાય પાછળ એની ખુદની મીટિંગ હોય. તો હવે બાળકો તો પેલું શું છે કે છૂટા બગડા જેવું ગમે ત્યાં યુઝ થાય, ગમે ત્યાં ફળે. બરોબર, એટલે શિક્ષણનો મેઇન પ્રોબ્લેમ છે અહીં. એટલે એક જ ટીચર છે એટલે 2 ટીચર મિનિમમ. જો બધી જગ્યાએ 2 ટીચરો હોવા જોઈએ. જે એક ટીચર આવીને શું કરી છે, બાળકોનું ભવિષ્ય શું થશે? અને આ જે સ્કૂલ છે એનો શું પ્રશ્ન? હવે એ એવું છે કે અમારે એક જ ઓરડો છે. હવે આ સ્કૂલને લીધે અમને બીજો ઓરડો મળતો નથી કે આ ચાલુ છે પણ આ ચાલુ નથી. બરોબર, જયારે દર વર્ષે અમારે પ્રોબ્લેમ થાય કે પાણી આવી જાય છે. હવે પાણી આવી જાય છે, પાણી આવ્યું એ ક્યાં સુધી આવ્યું? ત્યાં ગાડી પેલું ઝૂમ કરીને બતાવજો. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું આ સુરજીપુરા ગામ છે. અતિ ભારે વરસાદ પડવાથી આ ગામમાં 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને એ લોકોનો જે માલ વખરી હતો એમાં ખૂબ મોટું નુકસાન થયું છે. એની સાથે સાથે અમારી પાછળ તમે આ સુરજીપુરાની આ પ્રાથમિક શાળા તમે આ જોઈ શકો છો. આ પ્રાથમિક શાળા આખી બુડી ગઈ હતી પાણીની અંદર. આ દર વર્ષે આ સમસ્યા રહે છે. 1 થી 5 ધોરણના બાળકો આ શાળાઓમાં ભણે છે અને ફક્ત 1 શિક્ષકથી આ શાળા ચાલે છે. આજે ગુજરાત મોડલની જ્યારે વાત કરતા હોય ભાજપ સરકાર અને 30 વર્ષથી 35 વર્ષથી આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં ને કેન્દ્રમાં હોય ત્યારે પેલી કહેવત છે ને, દીવા તળે અંધારું. આ એવી પરિસ્થિતિ અહીંયા ગાડી છે. અમારા આદિવાસી સમાજના આ દીકરાઓ ભણે છે, આ નાના નાના ભૂલકાઓ. આજે એમની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. જો આ પ્રાથમિક શાળાની બિલકુલ આગળ આ કમ્પાઉન્ડમાં પેવર બ્લોક છે પણ દેખાતા નથી. અહીંયા એટલું કિચડ છે. એટલે આટલી ખરાબ પરિસ્થિતિમાં અમારા વિસ્તારના બાળકો ભણે છે. અમારે સરકારશ્રી પ્રશાસનને પણ કહેવું છે કે પ્રાથમિક શાળા આટલા નીચાણ વિસ્તારમાં આપી છે. ગામમાં ઘણી બધી જગ્યાઓ એવી છે તો ત્યાં ગાડી એક વ્યવસ્થિત ઓરડા અને પાકું બાંધકામ કરી આપવામાં આવે
આ જે બાંધકામ છે એ જૂના જમાનાનું, જ્યારે આજે 35-40 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે, એનાથી પણ વધારે વર્ષો થઈ ગયેલા છે. એટલે સુરજીપુરામાં એક પ્રાથમિક શાળા અને જે શિક્ષકો, જે એક જ શાળાથી શિક્ષક ચાલે છે. બેટા, તમારી સ્કૂલમાં કેટલા સાહેબો છે? કેટલા સાહેબો છે? જો આ નાના નાના ભૂલકાઓ પણ બોલી રહ્યા છે. હવે આ બિચારા ભૂલકાઓનો શું વાંક છે? આજે એમના ભવિષ્ય જોડે આ સરકાર જે ચેડા કરી રહી છે, શિક્ષકોની ભરતી કરી અને વધુમાં વધુ જે ટ્રાઇબલ વિસ્તારોમાં જે એક એક શાળાઓથી આ સ્કૂલો ચાલે છે એમાં વધુમાં વધુ શિક્ષકો મૂકે અને આ જે શાળા જેની આજે પરિસ્થિતિ આટલી ખરાબ છે એ શાળાને યોગ્ય જગ્યાએ વિસ્તારમાં એનું બાંધકામ કરે અને સ્થળાંતર કરે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત. પાણી જ એકદમ જ આવ્યું એટલે કેટલું નુકસાન થયું? લાઈટ પીડ્યા જે સક્સેસ જાય છે તે બતાવે છે કે તે બનાવતા નહીં, એટલે આપણે નોંધ કરી. ઘરને પાણી મળે કે નહીં મળે એવું કેવું છે મારે, પણ એ ધ્યાન નહીં હોતા એમનું લખતું કરતા હોય છે. બરાબર. થોડી હવે બધા જાગૃતતા લાવવાની જરૂર છે. હવે બધા થોડા ધીમે ધીમે તો બધા હવે જાગૃત થાય છે. અમારી જેવા છે, અમારી ટીમ હવે દિવસે દિવસે મજબૂત તમારી ટીમ તો મજબૂત થાય. આગેવાનો, વડીલો પણ માટે જ છે. ભાઈ આ જગ્યા બતાવો એ બનાવજો. તમને ધ્યાને આવે ઉઠાવો. ગમે ત્યારે અમારી જરૂર પડે, અમારી ટીમની જરૂર પડે, તમે હા, એ પહેલેથી જ જરૂર પડે છે. આ પાર્ટીની જરૂર પડે છે પહેલેથી જ. આજથી નહીં, પહેલેથી જ જરૂર પડે છે. હવે નવા છે એટલે વધુ કહેવું નથી.